તારીખ 14-10-2025 ને મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી વાંસદા દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્યના સાથીદારો દ્વારા થયેલ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી. વાંસદાના ધારાસભ્યના સાથીદારો દ્વારા થયેલા ભ્રષ્ટાચાર અને રાજકીય વર્ગનો દુરુપયોગ તથા કોંગ્રેસ કાર્યકર દ્વારા ખોટા વિડીયો વાયરલ કરી તાલુકાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલ હોય, જેનાથી તાલુકાનું વાતાવરણ બગડતું હોય એ બાબતનું ધ્યાન દોરવા તથા વાંસદા વિધાનસભાના ધારાસભ્યો દ્વારા સિંધઈ મુકામે થયેલ વાવાઝોડાની સરકારશ્રી દ્વારા અસરગ્રસ્ત માણસોને સહાય તાત્કાલિક આપવામાં આવેલ, તેમ છતાં સરકારશ્રી સામે સહાય ન આપવા બાબતની રેલી કાઢી તાલુકાનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરેલ અને તેમના માણસો દ્વારા ખોટી ઓળખ આપી સ્કેનર દ્વારા લોક સહાયની ઉચાપત કરેલ તે બાબતની ફરિયાદ પણ વાંસદા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ અને ઉચાપત કરનાર માણસો જામીન મુક્ત થયા બાદ દાદાગીરી કરતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી ઉશ્કેરણીજનક નિવેદનો કરેલ અને સિંધઈ ગામમાં ગાડી ફેરવી વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરેલ, જેના કારણે આખા તાલુકામાં વાતાવરણ બગાડી ભયનો માહોલ ઊભા કરવાનો પ્રયત્ન કરેલ છે. તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે. આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ સંજયભાઈ પટેલ, મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રી તથા પ્રકાશભાઈ, આદિજાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી પિયુષભાઈ પટેલ તથા ઉપાધ્યક્ષ મહેશભાઈ ગામિત, તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ બાપજીભાઈ ગાયકવાડ, ગણપતભાઈ મહલા, પ્રદ્યુમનસિંહ સોલંકી, વિરલભાઈ વ્યાસ, શિવેન્દ્રસિંહ સોલંકી, માધુભાઈ પટેલ, તરુણભાઈ ગાવિત, રાકેશ શર્મા, કૌશિકભાઈ, વિનુભાઈ, યોગેશભાઈ દેસાઈ, પરશુભાઈ, સરપંચ ગુલાબભાઈ પટેલ, સરપંચ રાજુભાઈ પટેલ, જય કડીવાલા, કમલ સોલંકી, કનકસિંહ પરમાર, સંજય પટેલ તથા મોટી સંખ્યામાં સરપંચ મિત્રો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ ગણેશ પટેલ, વાંસદા.